કચ્છ જિલ્લાના પ્રતિબંધિત જાહેર કરાયેલા નોટિફાઈડ વિસ્તારમાં અધિકૃત પરવાનગી વિના પ્રવેશ કરનાર એક ઇસમ સામે એસઓજી પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દેશની આંતરિક સુરક્ષાની દ્રષ્ટિએ વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વ ધરાવતા કચ્છ જિલ્લાના અમુક વિસ્તારોમાં ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા અગાઉથી જ નિયંત્રણાત્મક નોટિફિકેશન અમલમાં છે. કચ્છ જિલ્લો દરિયાઈ અને જમીની રીતે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો હોવાથી રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ વિશેષ સંવેદનશીલ માનવામાં આવે છે. આ ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા ભારતીય રાજપત્ર મારફતે કચ્છ જિલ્લાના અમુક વિસ્તારોને પ્રતિબંધિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આવા વિસ્તારોમાં પ્રવેશ કરતા પહેલા અધિકૃત અધિકારીની મંજૂરી ફરજિયાત રાખવામાં આવી છે. નારાયણ સરોવર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન લખપત તાલુકાના પીપર ગામથી આગળ એક શકમંદ ઈસમ હોવાની બાતમી મળતા ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બાતમીના આધારે તપાસ કરતા એક ઈસમ મળી આવ્યો હતો. પોલીસ દ્વારા ઇન્ટ્રોગેશન અને પૂછપરછ દરમિયાન તેણે પોતાનું નામ તાલીફ ખાન ફિરોઝ ખાન મુસ્લિમ ખાન સુન્ની ઉંમર વર્ષ 24 હોવાનું જણાવ્યું હતું. હાલ તે SBS કોલોની મચ્છી માર્કેટ મેડચલ લેક રોડ વિજેન્દ્રના મકાનમાં સિકંદરાબાદ તેલંગાણા ખાતે રહેતો હોવાનું તેમજ મૂળ પોનારા ઢાના તાલુકો મોખેડ જિલ્લો છીનવાડા મધ્યપ્રદેશનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી નારાયણ સરોવર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા પીપર વિસ્તારમાં કોઈપણ અધિકૃત અધિકારીની પરવાનગી વિના પ્રવેશ્યો હતો, જેના કારણે ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરેલ નોટિફિકેશનનો ભંગ થતો હોવાનું માનવામાં આવ્યું છે, જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ.